સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે એક ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ. જે ટોપિકનું નામ છે ભારતીય બંધારણના વિદેશી સ્ત્રોતો. તો આવનારી જે એક્ઝામ છે, આ એક્ઝામની અંદર મિત્રો આમાંથી એકાદી 2 માર્કનું પૂછવાનું મેક્સિમમ ચાન્સીસ છે. આ ટોપિક આપણે વ્યવસ્થિત પાકો કરી લેવાનો છે કે ભાઈ ભારતના બંધારણમાં કયા દેશના બંધારણમાં કઈ કઈ બાબતનો મિત્રો સમાવવામાં આવી છે. આ બધી જ બાબતની આપણે વિસ્તારથી આપણે વાત કરવાના છીએ. આજે આ લેક્ચર આખો જોવાનો છે મિત્રો, વ્યવસ્થિત જોવાનો છે, મલ્ટીપલ રિવિઝન કરવાનું છે મિત્રો. આખું ગોખ્યું હોય તો ગોખી નાખવું, યાદ રાખવું તો યાદ રાખી લેવાનું છે. પણ બધા જ મિત્રો વિદેશી સ્ત્રોત આપણે પાકા કરી લેવાના છે. તો સ્ટાર્ટિંગ કરીએ કે ભાઈ ભારતના બંધારણ બનતા મિત્રો પહેલા તો કેટલો સમય લાગ્યો. તો આપણે એ યાદ રાખીએ કે ભારતના બંધારણ બનતા મિત્રો ખાસ યાદ રાખીએ કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો મિત્રો સમય લાગ્યો. કે ભારતના બંધારણ બનતા મિત્રો કેટલો સમય લાગ્યો છે? તો 2 વર્ષ છે, 11 મહિના છે અને 18 દિવસ જેટલો મિત્રો સમય લાગ્યો. એવું કહેવાય છે કે ભારતીય બંધારણ બનતા મિત્રો લગભગ 64 લાખ જેટલા રૂપિયાનો મિત્રો ખર્ચો થયો. ને ભારતીય બંધારણ મિત્રો ઘડવાયાઓ છે તે મિત્રો ખૂબ જ અથાગ પ્રયત્નો કર્યા અને 60 જેટલા દેશના બંધારણ મિત્રો અભ્યાસ કર્યો. અને ત્યારબાદ મિત્રો એમ કહે છે જે વિદેશી બાબતો છે તેમાં સારી સારી જે બાબતો લાગી એ બાબત મિત્રો ભારતના બંધારણને મિત્રો સમાવી અને ભારતીય બંધારણ છે તેને વિશ્વનું સૌથી મોટું મિત્રો લેખિત બંધારણ જાહેર કર્યું. મિત્રો ક્વેશ્ચન પૂછાય કે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયું છે? તો કે ભારતનું બંધારણ છે. કે ભારતના બંધારણ બનતા કેટલો સમય લાગ્યો છે? તો મિત્રો યાદ રાખવાનું છે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. ભારતીય બંધારણ મિત્રો કેટલા લાખ રૂપિયાનો ખર્ચો થયો છે? તો કે 64 લાખ રૂપિયાનો મિત્રો ખર્ચો થયો છે. અને કેટલા દેશના બંધારણ મિત્રો અભ્યાસ કર્યો છે? તો આપણે યાદ રાખવાનું છે 60 જેટલા દેશનો મિત્રો બંધારણ છે તેનો અભ્યાસ કર્યો છે. હવે મિત્રો આપણે એ વાત કરીએ કે કયા દેશના બંધારણમાં કઈ કઈ બાબત સમાવવામાં આવી છે. તો સ્ટાર્ટિંગ જ મિત્રો કરીએ કે બ્રિટનના બંધારણમાંથી ભારતીય બંધારણમાં શું સમાવવામાં આવ્યું. વાત કરીએ પ્રથમ મિત્રો બ્રિટનનું બંધારણ છે તેમાંથી આપણે સંસદીય શાસન વ્યવસ્થા. કે સંસદ શબ્દ સાંભળીએ એટલે મિત્રો 3 બાબત આપણે યાદ આવે કે સંસદની અંદર રાષ્ટ્રપતિ છે, રાજ્યસભા છે અને લોકસભા છે. આ 3 બાબતનો મિત્રો સમાવેશ થાય. આવી સંસદીય શાસન વ્યવસ્થા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો યાદ રાખવાનું છે બ્રિટનના બંધારણમાંથી. તો મિત્રો પ્રથમ બાબત આપણે બધા યાદ રાખી લઈએ કે બ્રિટનનું બંધારણ આવે તો કે સંસદીય શાસન વ્યવસ્થા. બીજું આપણે યાદ રાખવાનું છે કે કેન્દ્ર અથવા રાજ્યના બંધારણીય વડા. તો કેન્દ્રના બંધારણીય વડા કોણ છે? તો રાષ્ટ્રપતિ છે. આ રાષ્ટ્રપતિનો ખ્યાલ આપણે કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો આપણે યાદ રાખવાનું છે બ્રિટનના બંધારણમાંથી. ત્યારબાદ મિત્રો વાત કરીએ ધારાકીય પ્રક્રિયા એટલે લેજિસ્લેટિવ પ્રક્રિયા છે બ્રિટનના બંધારણમાંથી આપણે લીધી છે. સંસદીય વિશેષ અધિકારો તે પણ મિત્રો આપણે બ્રિટનના બંધારણમાંથી લીધો છે. અખિલ ભારતીય સેવાઓ કે રાજ્યસભા છે અનુચ્છેદ 312 અંતર્ગત અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકે મિત્રો. તો ભારતની અંદર અખિલ ભારતીય સેવા કઈ છે? તો કે ભારતીય પોલીસ સેવા છે, ભારતીય સિવિલ સર્વિસ છે અને ભારતીય ફોરેસ્ટ સર્વિસ છે. આ મિત્રો 3 સેવાને અખિલ ભારતીય સેવા કહેવાય. આ અખિલ ભારતીય સેવાનો ખ્યાલ છે આપણે ક્યાંથી લીધો છે? તો કે બ્રિટનના બંધારણમાંથી. એકલ નાગરિકતા ભારતીય બંધારણ મિત્રો અનુચ્છેદ 5 તપાસીએ અને એમ કહે છે ભાગ 2 ની મિત્રો વાત કરીએ તો મિત્રો નાગરિકતાનો ખ્યાલ છે કે ભારતનો તમામ નાગરિક છે મિત્રો ભારતીય નાગરિક કહેવાય. કોઈ પણ મિત્રો સ્ટેટ વાઇઝ નાગરિક ન કહેવાય. આપણે છીએ તો મિત્રો ગુજરાતના નાગરિક ન કહેવાય. આપણે શું કહેવાય? તો કે મિત્રો ભારતીય નાગરિક કહેવાય. આ એકલ નાગરિકતાનો ખ્યાલ આપણે ક્યાંથી લીધો છે? તો કે બ્રિટનના બંધારણમાંથી. મંત્રીમંડળીય પ્રણાલી છે તે પણ બ્રિટનના બંધારણમાંથી લીધી છે. દ્વિગૃહિતા એટલે ભારતીય અંદર 2 પ્રકારના ગૃહ જોવા મળે છે. એક લોકસભા છે અને એક રાજ્યસભા છે. આ દ્વિગૃહિતાનો ખ્યાલ આપણે ક્યાંથી લેવામાં આવ્યો છે? તો કે બ્રિટનના બંધારણમાંથી. છેલ્લી મિત્રો વાત કરીએ તો કે કાયદાનું શાસન કે ભારતના બંધારણમાં કાયદાનો શાસનનો ખ્યાલ ક્યાંથી લીધો? તો કે બ્રિટનના બંધારણમાંથી. મિત્રો બધી જ બાબત આપણે એકવાર રિપીટ કરી લઈએ, મગજમાં આપણે ફિટ કરી લઈએ, મગજમાં આપણે યાદ રાખી લઈએ કે બ્રિટનના બંધારણમાંથી શું શું લેવામાં આવ્યું છે. તો આપણે યાદ રાખીએ સંસદીય શાસન વ્યવસ્થા, કેન્દ્રના બંધારણીય વડા, ધારાકીય પ્રક્રિયાઓ છે, સંસદીય વિશેષ અધિકાર છે, અખિલ ભારતીય સેવા છે, એકલ નાગરિકતા, મંત્રીમંડળીય પ્રણાલી, દ્વિગૃહિતા અને કાયદાનું શાસન છે. આ બધા જ ખ્યાલ મિત્રો આપણે બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. હવે મિત્રો વાત કરીએ કે અમેરિકાના બંધારણમાંથી ભારતના બંધારણમાં શું લેવામાં આવ્યું. તો પ્રથમ તો ભારતીય બંધારણનો ભાગ 3 એટલે કે મૂળભૂત અધિકાર. આ મૂળભૂત અધિકારનો ખ્યાલ ભારતે કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો મિત્રો યાદ રાખીએ અમેરિકાના બંધારણમાંથી.
બીજું છે મિત્રો ન્યાયતંત્રની સ્વતંત્રતા. ભારતીય બંધારણનો અનુચ્છેદ મિત્રો 50 તપાસે કે ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવું. તો ન્યાયતંત્ર છે મિત્રો સ્વતંત્ર છે. આ ન્યાયતંત્રની મિત્રો એમ કહે છે જે સ્વતંત્રતા છે કયા દેશના બંધારણમાંથી લીધી છે આપણે? તો કે અમેરિકાના બંધારણમાંથી. ત્યારબાદ ન્યાયિક પુનરાવલોકનનો સિદ્ધાંત અથવા ન્યાયિક સમીક્ષા કહીએ છીએ મિત્રો, જ્યુડિશિયલ રિવ્યુ કહીએ છીએ આપણે. આ ન્યાયિક સમીક્ષાનો ખ્યાલ આપણે કયા દેશના બંધારણમાંથી લીધો? તો કે અમેરિકા છે. સર્વોચ્ચ અદાલત તથા વડી અદાલતના ન્યાયાધીશને મિત્રો દૂર કરવા, એના પદ પરથી દૂર કરવા એટલે સિદ્ધ કદાચાર. આ સિદ્ધ કદાચારની પ્રક્રિયા મિત્રો કયા દેશના બંધારણમાંથી લીધી છે? તો કે અમેરિકામાંથી. ત્યારબાદ રાષ્ટ્રપતિ પરનો મહાભિયોગ. ભારતીય બંધારણ મિત્રો અનુચ્છેદ 61, ભારતીય બંધારણનો અનુચ્છેદ 61 છે મિત્રો, તે એવું દર્શાવે છે કે રાષ્ટ્રપતિને તેના પદ પરથી આપણે દૂર કરી શકીએ, એટલે કે મહાભિયોગની પ્રક્રિયા દર્શાવે છે. આ મહાભિયોગનો ખ્યાલ આપણે ક્યાંથી લીધો છે? તો કે અમેરિકાના બંધારણમાંથી. આમુખનો ખ્યાલ, સોરી ઉપરાષ્ટ્રપતિને પદની વ્યવસ્થા, તે પણ અમેરિકામાંથી. અને આમુખનો ખ્યાલ મિત્રો અહીંયા એક સ્પષ્ટતા કહી દઉં કે આમુખનો ખ્યાલ આવે કે આમુખનો ખ્યાલ ક્યાંથી લીધો છે? તો મિત્રો અમેરિકા આવે. કે ભારતમાં આમુખનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો અમેરિકા. પરંતુ આમુખની ભાષા ક્યાંથી લીધી છે? આમુખની ભાષા કે તો મિત્રો ઓસ્ટ્રેલિયા આવે. કે ભારતીય બંધારણમાં આમુખની ભાષા કયા દેશના બંધારણમાંથી લીધી છે? તો કે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી. ખાસ આપણે યાદ રાખીએ. છેલ્લી મિત્રો વાત કરીએ તો કાયદાની ઉચિત પ્રક્રિયા છે, તે પણ મિત્રો આપણે અમેરિકાના બંધારણમાંથી લીધી છે. એકવાર રિપીટ કરી લઈ. નાગરિકના મૂળભૂત અધિકાર છે. મૂળભૂત અધિકારની સંખ્યા પણ મિત્રો કહી દઉં. હાલમાં આપણી પાસે 6 મૂળભૂત અધિકાર છે. પેલા 7 હતા, જેમાં 7મો અધિકાર મિલકતનો અધિકાર, જેને મિત્રો એમ કહે છે કાયદાકીય અધિકાર બનાવી દીધો, અનુચ્છેદ 300 એમાં જવા દીધો છે. મિત્રો કહેવાય છે કે મૂળભૂત અધિકાર હાલમાં 6 છે. આ મૂળભૂત અધિકાર આપણે અમેરિકામાંથી લીધા છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા અમેરિકામાંથી. ન્યાયિક પુનરાવલોકન છે તે પણ અમેરિકા. મહાભિયોગની પ્રક્રિયા તે પણ અમેરિકામાંથી લીધી છે. સિદ્ધ કદાચારની પ્રક્રિયા તે પણ અમેરિકામાંથી લીધી છે. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિનું પદ છે, આમુખનો ખ્યાલ છે અને કાયદાની ઉચિત પ્રક્રિયા છે. આ ખ્યાલ આપણે ક્યાંથી લેવામાં આવ્યો છે? તો કે અમેરિકાના બંધારણમાંથી. નેક્સ્ટ મિત્રો આપણે વાત કરીએ કે આયર્લેન્ડના બંધારણમાંથી ભારતના બંધારણમાં શું લેવામાં આવ્યું છે? તો કે આયર્લેન્ડના બંધારણમાંથી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતીય બંધારણનો ભાગ 4, ભાગ 4 છે તે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવે છે, જેમાં અનુચ્છેદ કેનો સમાવેશ થાય? તો અનુચ્છેદ 36 થી લઈને 51 સુધી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે. આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે આપણે આયર્લેન્ડમાંથી લીધા છે. ત્યારબાદ રાજ્યસભાના સભ્યોનું નામાંકન એટલે મિત્રો શું? તો કે રાષ્ટ્રપતિ દ્વારા એમ કહેવાય છે કે 12 સભ્યોને રાજ્યસભામાં મિત્રો નિમણૂક આપવામાં આવે છે. આ બધા સભ્યો કેવા હોય? તો કે સાહિત્ય છે, કલા છે, વિજ્ઞાન છે, સમાજ સેવા છે. આ મિત્રો નિષ્ણાંત હોય. સાહિત્ય, કલા, વિજ્ઞાનમાં મિત્રો જે નિષ્ણાંત છે તેને રાષ્ટ્રપતિ દ્વારા એટલે 12 સભ્યોને રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવે. આ ખ્યાલ છે પણ મિત્રો આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધો છે. છેલ્લી વાત કરીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા. ભારતીય બંધારણ અનુચ્છેદ 55 રાષ્ટ્રપતિની મિત્રો ચૂંટણી દર્શાવે છે, ચૂંટણીની પ્રક્રિયા. જ્યારે અનુચ્છેદ 54 છે તે રાષ્ટ્રપતિની ચૂંટણી દર્શાવે, જ્યારે અનુચ્છેદ 55 છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા દર્શાવે. આ રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા આપણે કયા દેશના બંધારણમાંથી લીધી છે? તો આપણે યાદ રાખવાનું છે આયર્લેન્ડના બંધારણમાંથી. તો 3 બાબત યાદ રાખીએ આપણે. એક છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, બીજું છે રાજ્યસભાના સભ્યોનું નામાંકન છે, ત્રીજું છે મિત્રો રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા. નેક્સ્ટ મિત્રો વાત કરીએ કેનેડાના બંધારણમાંથી શું લીધું છે? તો કે કેનેડાના બંધારણમાંથી કેન્દ્ર દ્વારા રાજ્યોના રાજ્યપાલની નિમણૂક, એટલે કે મિત્રો રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ નિમણૂક કરે. આ જે ખ્યાલ છે આપણે કેનેડાના બંધારણમાંથી લીધું છે. ત્યારબાદ સશક્ત કેન્દ્ર ધરાવતું સમવાય તંત્ર. તો મિત્રો ખાસ આપણે રાખવાની કે સમવાય તંત્રની વ્યવસ્થા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો કે કેનેડા છે. અવશિષ્ટ વિષય પર કાયદો કોણ બનાવે? તો કે અવશિષ્ટ વિષય પર કાયદો બનાવવાની મિત્રો સત્તા છે કેન્દ્ર સરકાર પાસે છે. આ ખ્યાલ પણ આપણે કેનેડામાંથી લીધો છે. ને સર્વોચ્ચ ન્યાયાલયની મિત્રો પરામર્શીય એટલે કે એડવાઇઝરી કે રાષ્ટ્રપતિ મિત્રો જ્યારે જરૂર જણાય ત્યારે સર્વોચ્ચ ન્યાયાલય છે તેની મિત્રો સલાહ માગી શકે છે. આ જે મિત્રો એમ કહેવાય છે ખ્યાલ છે તે પણ આપણે કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. તો 3 બાબત રિપીટ કરીએ કે કેનેડામાંથી શું? તો કે રાજ્યપાલની નિમણૂક છે, સમવાય તંત્રની વ્યવસ્થા છે, અવશિષ્ટ વિષય પર કેન્દ્ર કાયદો બનાવશે, ને ન્યાયાલય છે કે સર્વોચ્ચ ન્યાયાલય છે તે મિત્રો સલાહ આપી શકશે. આ વ્યવસ્થા આપણે કયા દેશના બંધારણમાંથી લીધી છે? તો કે કેનેડાના બંધારણમાંથી. નેક્સ્ટ મિત્રો વાત કરીએ
ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી શું લેવું જોઈએ? તો પ્રથમ યાદ રાખીએ કે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી સંયુક્ત બેઠકનો ખ્યાલ. જ્યારે મિત્રો કોઈ બાબત પર કોન્ફ્લિક્ટ થાય ત્યારે મિત્રો સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ બોલાવી શકે. આ સંયુક્ત બેઠકનો ખ્યાલ આપણે ક્યાંથી લેવામાં આવ્યો છે? તો કે સંયુક્ત બેઠકનો ખ્યાલ છે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી. ત્યારબાદ સમવર્તી યાદી. મિત્રો સમવર્તી યાદી એટલે શું? તો કે સંયુક્ત યાદીમાં મિત્રો 47 વિષય છે જેમાં મિત્રો કેન્દ્ર પર અને રાજ્ય પર મિત્રો કાયદો બનાવી શકે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદો બનાવી શકે અને સંયુક્ત યાદી કહેવાય. આ સંયુક્ત યાદી છે મિત્રો એનો ખ્યાલ ક્યાંથી લીધો છે? તો કે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી. વ્યાપાર, વાણિજ્ય અને વ્યવહારની સ્વતંત્રતા ઓસ્ટ્રેલિયામાંથી લીધી છે. અને આમુખની ભાષા મિત્રો આગળ વાત કરીએ એમ કે આમુખનો ખ્યાલ છે તે અમેરિકાના બંધારણમાંથી લીધો છે, જ્યારે આમુખની ભાષા છે મિત્રો ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. નેક્સ્ટ મિત્રો વાત કરીએ સોવિયત સંઘ. સોવિયત સંઘ એટલે મિત્રો આપણે યાદ રાખવું છે રશિયા. રશિયાના બંધારણમાંથી શું લેવામાં આવ્યું છે? તો આપણે યાદ રાખીએ કે રશિયાના બંધારણમાંથી પહેલું તો યાદ રાખીએ મૂળભૂત ફરજો જે ભારતીય બંધારણના અનુચ્છેદ 51A માં આપી છે. 51A માં મિત્રો મૂળભૂત ફરજો આપી છે. જ્યારે મિત્રો બંધારણ બન્યું ત્યારે મૂળભૂત ફરજનો ખ્યાલ હતો જ નહીં, પરંતુ 42મો બંધારણીય 1976 ના રોજ એમ કે છે 10 મૂળભૂત ફરજો સમાવવામાં આવી. હાલમાં કેટલી મૂળભૂત ફરજો છે? તો યાદ રાખવાનું છે 11 મૂળભૂત ફરજો. આ 11મી મૂળભૂત ફરજ ક્યારે ઉમેરવામાં આવી? તો કે 2002 માં 86મો બંધારણીય સુધારો આવ્યો ત્યારે 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. આ મૂળભૂત ફરજનો ખ્યાલ આપણે કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો આપણે યાદ રાખવાનું છે સોવિયત સંઘ રશિયામાંથી. આ ઉપરાંત રશિયામાંથી સામાજિક, આર્થિક અને રાજનૈતિક મિત્રો ન્યાયનો આદર્શ લીધો છે કે સામાજિક ન્યાય હોવો જોઈએ, રાજનૈતિક ન્યાય હોવો જોઈએ અને આર્થિક ન્યાય હોવો જોઈએ. આ ખ્યાલ આપણે કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો આપણે યાદ રાખવાનું છે સોવિયત સંઘ રશિયામાંથી. તો રશિયામાંથી મિત્રો બે બાબત આપણે યાદ રાખશી. એક છે મૂળભૂત ફરજો અને બીજું યાદ રાખવાનું છે ન્યાય. પણ ન્યાય કયો? તો કે સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાયની વ્યવસ્થા. નેક્સ્ટ મિત્રો વાત કરીએ દક્ષિણ આફ્રિકા, જર્મની. જર્મની છે તેના બંધારણમાં એવું કહેવાય છે કે કટોકટી સમયે મૂળભૂત અધિકારો છે મિત્રો મોકૂફ રાખી શકે. એવું છે મિત્રો 3 પ્રકારની ભારતમાં કટોકટી. એક છે 352, એક છે 356. ખાસ યાદ રાખીએ 3 પ્રકારની કટોકટી જોવા મળે. એક છે અનુચ્છેદ 352, 356 અને 360 કે ભારત દેશના બંધારણમાં 3 પ્રકારની કટોકટી મિત્રોની વ્યવસ્થા જોવા મળે છે. 352મો અનુચ્છેદ છે રાષ્ટ્રીય કટોકટી દર્શાવે કે રાષ્ટ્રીય કટોકટી. 356મો અનુચ્છેદ છે બંધારણીય કટોકટી. બંધારણીય કટોકટીની વ્યવસ્થા છે. અને 360 છે તે મિત્રો નાણાકીય કટોકટી. નાણાકીય કટોકટીની વ્યવસ્થા છે. એટલે કે જ્યારે મિત્રો કટોકટી ભારતમાં લાદવામાં આવે ત્યારે છે મિત્રો મૂળભૂત અધિકાર મોકૂફ રાખી શકે આવી વ્યવસ્થા કયા દેશના બંધારણમાંથી લીધી છે? તો યાદ રાખવાનું છે જર્મનીના બંધારણમાંથી. નેક્સ્ટ મિત્રો વાત કરીએ દક્ષિણ આફ્રિકા કે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી ભારત દેશના બંધારણમાં શું સમાવવામાં આવ્યું? તો યાદ રાખીએ કે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી. કે ભારતની અંદર રાજ્યસભા છે તેના સભ્યોની ચૂંટણી કઈ રીતે થશે આ વ્યવસ્થા છે આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધી છે. બીજું છે મિત્રો બંધારણીય સુધારા. ખૂબ મહત્વનું કહેવાય કે ભારતીય બંધારણનો ભાગ 20 જે બંધારણીય સુધારા દર્શાવે છે. આ બંધારણીય સુધારાની વ્યવસ્થા છે કયા દેશના બંધારણમાંથી લીધી છે? તો મિત્રો યાદ રાખવાનું છે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી બંધારણીય સુધારાની વ્યવસ્થા મિત્રો લેવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ કે ફ્રાન્સના બંધારણમાંથી શું લીધું છે? મિત્રો ફ્રાન્સના બંધારણમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો. ખાસ યાદ રાખીએ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો કયા દેશના બંધારણમાંથી લીધા છે? તો કે ફ્રાન્સમાંથી. અને બીજું મિત્રો યાદ રાખવાનું છે ગણતંત્ર વ્યવસ્થા. એ પ્રજાસત્તાકીય વ્યવસ્થા છે તે કયા દેશના બંધારણમાંથી છે? ફ્રાન્સના બંધારણમાંથી મિત્રો લેવામાં આવી છે. તો ફ્રાન્સના બંધારણની બે બાબત, એક છે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ખ્યાલ અને બીજું છે ગણતાંત્રિક વ્યવસ્થા છે તે પણ મિત્રો ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ જાપાન. તો જાપાનના બંધારણમાંથી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા લેવામાં આવી છે. એક જ બાબત છે ખૂબ જ યાદ રાખવા જેવી છે કે જાપાનના બંધારણમાંથી શું લેવામાં આવ્યું છે? તો કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાઓ. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો ખ્યાલ ભારતે કયા દેશના બંધારણમાંથી લીધો છે? આવો મિત્રો ક્વેશ્ચન પૂછાય તો આપણે મિત્રો ડાયરેક્ટલી યાદ રાખવું જોઈએ કે જાપાનના બંધારણમાંથી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા લેવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ છેલ્લી વાત એટલે કે ભારત શાસન અધિનિયમ 1935માંથી ભારત દેશના બંધારણમાં શું લેવામાં આવ્યું છે? તો યાદ રાખીએ સમયતંત્રી વ્યવસ્થા છે, રાજ્યપાલના હોદ્દાનો કાર્યકાળ છે, કટોકટી સમયની જોગવાઈ છે અને ન્યાયતંત્રનું માળખું છે. આ મુખ્ય 4 બાબત છે તે ભારત શાસન અધિનિયમ
1935માંથી મિત્રો લેવામાં આવી છે. આ 4 બાબત મિત્રો રિપીટ કરી લઈ. પેલી યાદ રાખવાની છે સંવૈતંત્રી વ્યવસ્થા, બીજું યાદ રાખવાનું છે રાજ્યપાલના હોદ્દાનો કાર્યકાળ, ત્રીજું યાદ રાખવાનું છે કટોકટી સમયની જોગવાઈઓ છે, અને ચોથું મિત્રો યાદ રાખવાનું છે ન્યાયતંત્રનું માળખું. તો આ હતા ભારતના જે બંધારણમાં લેવામાં આવી વિદેશી સ્ત્રોતો, એટલે વિદેશના બંધારણમાંથી કઈ કઈ બાબત મિત્રો લેવામાં આવી છે, એટલે કે જાપાનના બંધારણમાંથી શું લીધું છે, ફ્રાન્સના બંધારણમાંથી શું લીધું છે, અમેરિકા છે, બ્રિટન છે, બંધારણમાંથી શું લેવામાં આવ્યું છે, એ બાબત મિત્રો આપણે ચર્ચા કરી. જો મિત્રો આ બંધારણના વિદેશી સ્ત્રોતનો આપણે લેક્ચર ગમ્યો હોય મિત્રો આ લેક્ચરને લાઈક કરો. આ લેક્ચરને મિત્રો આપણા મિત્ર સાથે મેક્સિમમ પહોંચાડીએ, મેક્સિમમ શેર કરીએ, જેથી આમાંથી મિત્રો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આપણા મિત્રોને આપને પણ આવડી જાય. ને લેક્ચર રિલેટેડ મિત્રો કોઈ પણ જાતની ક્વેરી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી આપણો કોઈ પણ જાતનો પ્રશ્ન છે મિત્રો તેનું નિરાકરણ આવી શકે. આવતા લેક્ચર મિત્રો આવા જ કંઈક વિષય મળીએ. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ.